પટેલ છીએ, કંઈક આપીએ તો ખરા જ ને, અને આપવામાં કંઈ બાકી ના રાખવું જોઈએ. 4-5 મહિના વધ્યા એમને. સરકારની વાત કરો તો ફાટેલું સ્પીકર છે એ પ્રવક્તા પ્રધાન, જેના પોતાના કોઈ ઉર્જા નથી, ઉર્જા મંત્રી, જેના ઘરના ધંધાના કોઈ ઠેકાણા નથી, ઉદ્યોગ મંત્રી. આ જીવન સમાજને નડ્યા એ સમાજ કલ્યાણ મંત્રી. છેલ્લી વાર મળવા ગયા, પાસની કમિટી તરફથી હાર્દિકભાઈ નિમેલી 11 જણની કમિટીમાં હું પણ એક સભ્ય હતો. સરકારે એવું નિવેદન કર્યું કે અમને સમજાવો ને અમને કાગળિયા આપો કે પાટીદાર સમાજને અનામત કેવી રીતે આપીએ. તો હું કહેવા માંગીશ, ગધાડો તમને એટલું ના આવડતું હોય ઘેર બેસી જાઓ. આ ગામમાં ગમે બિહાર દે 24 કલાકમાં અનામત આપી દે પાટીદાર સમાજ. ઘણા કહે છે પાટીદાર અનામતથી તમને મળ્યું શું? પહેલા તો 40-42 ગધાડા મળ્યા, પાટીદાર સમાજની એકતા મળી, પાટીદાર સમાજના યુવાનો જાગૃત થયા. માંડવી, ભાવનગરના માંડવીમાં મારી પાટીદાર માતા ઉપર અત્યાચાર થાય, એની હત્યા થાય, અને એનાથી દૂર 500 કિલોમીટર દૂર ચાણસ્મામાં એ માતાના ન્યાય માટે આવેદન પત્ર અપાય ને એ મળ્યું પાટીદાર સમાજ. હવે અનામત લઈએ તો બોનસ છે, સૌથી મોટી અનામત પાટીદાર સમાજની એકતાની અનામત તો આપણને 25મી ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં જ મળી ગઈ હતી. પણ મિત્રો, તમે જેટલો જોશ રાખો છો, જેટલો ઉત્સાહ રાખો છો, આમ તો GJ2 ની વાત જ કંઈક ઓર છે, કંઈ કહેવાનું બહુ લાંબુ આવતું નથી. કારણ કે મને તો ઉત્તર ગુજરાતનો સૌથી વધારે અનુભવ છે, કનેક્ટેડ માણસ છું, અને મારા જેટલો જ અનુભવ સરકારને છે પાછો. એટલે GJ2 ની વાત, એમાં ચાણસ્માની વાત, એટલે કંઈ કહેવાનું ના હોય.